ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ગુજરાત સુધી વરસાદ આવી શકે છે। ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જે સિસ્ટમ બનેલી છે પણ અહીંયા દેખાય છે, જે હમણાં આપણે દર્શાવ્યું કે બંગાળની ખાડી પાસે એક નવું ડિપ્રેશન સર્જાયું છે, જે અહીંયા દેખાય છે। એમાં 15મી ઓગસ્ટે જો ગુજરાતનો ઘણો ખરો વિસ્તાર છે એમાં વરસાદી માહોલ રહેશે। 14 તારીખ આપણે જોઈએ કે પછી આપણે 15 તારીખ જોઈએ કે 16 તારીખ જોઈએ, 3 દિવસ એવા દેખાય છે કે જ્યાં અડધા ગુજરાતમાં, એમાં દક્ષિણ ને મધ્ય પણ આવે છે ને સૌરાષ્ટ્રનો પણ ઘણો બધો વિસ્તાર આવે છે કે જ્યાં સામાન્યથી મધ્યમ ક્રમનો વરસાદ રહેશે। ગુજરાત માટે સારા સમાચાર ટૂંક સમયમાં બંગાળની ખાડીમાંથી આવી પણ શકે છે, કારણ કે બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન રચાયું છે, મજબૂત થઈ શકે છે। ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ગુજરાત સુધી વરસાદ આવી શકે છે। windy.com-માં પણ વરસાદી સિસ્ટમ દેખાય। આગામી 36 થી 48 કલાક હજુ પણ વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ક્લાઇમેટ વેધર અનુસાર ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલના સંકેત છે। વેધર એન્ડ રડાર મુજબ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે। જો કે હાલ પૂરતું સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વર્તાતી જોવા મળી રહી છે, પરંતુ આપને વિન્ડી મેપનો આ વિડીયો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, જેની અંદર ભારતનો લગભગ એવો વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। બધી જ જગ્યાએ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ કાળા ડિબાંગ વાદળો તમને બંગાળની ખાડી તરફ દેખાઈ રહ્યા છે। અને જો એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે તો ગુજરાત તરફ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતને તરબોળ કરે મેઘરાજા તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ત્યારે 36 થી લઈને 48 કલાક સુધી આ જે સિસ્ટમ છે કેટલી મજબૂત થાય તેના પર સૌ કોઈની નજર જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસી કે જેમણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એનું એનાલિસિસ કરી અને શું કઈ સ્થિતિનો તાગ મેળવ્યો અને આનો સીધી જ અસર આ સિસ્ટમની ગુજરાત પર થશે કે કેમ, શું કઈ વિગતો, શું કઈ એનાલિસિસ કર્યું, એમને પણ સાંભળી લે। તો વિન્ડીના માધ્યમથી આ સમગ્ર ભારતનો લાઈવ મેપ આપણે જોઈ રહ્યા છીએ અને જે સિસ્ટમ બનેલી છે એ પણ અહીંયા દેખાય છે। જે હમણાં આપણે દર્શાવ્યું કે બંગાળની ખાડી પાસે એક નવું ડિપ્રેશન સર્જાયું છે, જે અહીંયા દેખાય છે। અને આ આખો પટ્ટો તમે જુઓ, છેક દક્ષિણ ભારતથી આ શરૂઆત થાય છે અને છેક ચીન સુધી આ છે, ઉપર સુધી અહીંયા વાદળોની એક મજબૂત દિવાલ દેખાઈ રહી છે। અને ગુજરાતથી માંડીને નીચેનો જેટલો ભાગ છે દક્ષિણ ભારતનો, એ તમામ વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે। માત્ર ઉત્તર ભારતમાં અહીંયા કોરું દેખાય છે, બાકી એક આખું અહીંયા લેયર પણ જોઈ શકાય છે કે જે વાદળોની એક દિવાલ હોય એવું લાગે છે। પણ સૌથી નોંધનીય બાબત આ છે, જે અહીંયા વાદળોની એક મજબૂત દિવાલ છે, આ ધીમે ધીમે આ તરફ આવે અને આખા ભારતમાં વરસાદ લાવે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે 13મી ઓગસ્ટે આપણે વિન્ડીમાં લાઈવ જોઈ રહ્યા છીએ। અને બીજી જે બાબત છે કે તમે જુઓ તો સૌથી વધારે વાદળોની પરિસ્થિતિ ભારતને એની આસપાસના વિસ્તારમાં જ દેખાય છે, બાકી તમને આખું આ ખાલી દેખાશે અહીંયા સુધી। એટલે આ નોંધપાત્ર છે અને આને લઈને જ હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું હતું કે એક મજબૂત વાદળોની દિવાલ રચાઈ રહી છે અને અહીંયા ડિપ્રેશન પણ એક સર્જાયું છે। જે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાય અને જો એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો એ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। આ એક વાત થઈ। આ જે તસવીર છે સ્કાયમેટ વેધરમાં આપણે જોઈએ એ જ કે કઈ રીતે આખા ભારતની આ તરફની દિશામાં એ દેખાય છે। પણ આ 2 દિવસ પછીનું અનુમાન છે। સ્કાયમેટ જે વરસાદનું અનુમાન આપે છે 15 દિવસનું, એમાં 15મી ઓગસ્ટે જો ગુજરાતનો ઘણો ખરો વિસ્તાર છે એમાં વરસાદી માહોલ રહેશે। જો કે તીવ્રતા જ્યારે આટલું ડાર્ક દેખાતું હોય ત્યારે વધારે હોય છે, તીવ્રતા બહુ સામાન્ય રહેશે, મધ્યમ વરસાદ રહેશે। આ પરિસ્થિતિ 16મી તારીખે પણ છે અને આ પરિસ્થિતિ 14મી તારીખે પણ છે। તમે 14મી તારીખે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારને
ઢંકાયેલો જુઓ છો, પણ એની ઇન્ટેન્સિટી લાઇટ રેન્જમાં જ આવે છે, જે કલર છે એ પ્રમાણે. જો એ ડાર્ક બ્લુ હોત તો એ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની રેન્જમાં જાત. પણ 14 તારીખ આપણે જોઈએ કે પછી આપણે 15 તારીખ જોઈએ કે 16 તારીખ જોઈએ, 3 દિવસ એવા દેખાય છે કે જ્યાં અડધા ગુજરાતમાં, એમાં દક્ષિણ ને મધ્ય પણ આવે છે ને સૌરાષ્ટ્રનો પણ ઘણો બધો વિસ્તાર આવે છે કે જ્યાં સામાન્યથી મધ્યમ ક્રમનો વરસાદ રહેશે. હવે આ જે પરિસ્થિતિઓ છે એ એક મજબૂત સિસ્ટમની તરફ ઇશારો નથી કરતી કે ભાઈ 24, 36, 48 કે 72 કલાક સુધી લાગલગાટ ખૂબ સારી માત્રામાં વરસાદ પડે, ભારે કે અતિ ભારે માત્રામાં વરસાદ પડે એવું નથી. પણ જે 3 દિવસ છે 14, 15, 16, એ ત્રણેય દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે એવું સ્કાયમેટનું અનુમાન છે. અને એ વરસાદ જે છે એમાં મોટાભાગે મધ્યમ ક્રમનો વરસાદ રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.